ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાંથી ચૈતન્ય સ્ટુડિયોમાંથી હું ડૉક્ટર જયશ્રી કોષ્ટી, આસિસ્ટન્ટ પ્રોફેસર ઓફ કોમર્સ, આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે લેક્ચરમાં એકાઉન્ટિંગ એન્ડ ફાઇનાન્સના ભાગ 3માંથી એકમ નંબર 11 કાર્યશીલ મૂડીનો પરિચય અને તેનું સંચાલન વિશે ચર્ચા કરવા જઈશું. આ પેપરનો કોડ છે BCA CFN 208. BCA CFN 208માંથી એકમ નંબર 11 કાર્યશીલ મૂડીનો પરિચય અને તેનું સંચાલન વિશે આજે આપણે ચર્ચા કરીશું. આજના લેક્ચરમાં આપણે પ્રસ્તાવના, કાર્યશીલ મૂડીનો અર્થ, કાર્યશીલ મૂડીના પ્રકાર, કાર્યશીલ મૂડીના લક્ષણો, કાર્યશીલ મૂડીનું પ્રમાણ નક્કી કરતા પરિબળો, કાર્યશીલ મૂડીનું સંચાલન, કાર્યશીલ મૂડીના ઘટકો વિશે ચર્ચા કરીશું. સૌપ્રથમ વાત કરીશું પ્રસ્તાવનાની. પ્રસ્તાવનાને જોઈએ તો ધંધાની જે મૂડી છે તેને સામાન્ય રીતે 2 ભાગમાં વહેંચવામાં આવે છે. તો કયા કયા ભાગમાં વહેંચવામાં આવે છે? તો ધંધાની આ મૂડીને 2 ભાગ એટલે કે સ્થિર મૂડી અને કાર્યશીલ મૂડીમાં વહેંચવામાં આવે છે. તો સ્થિર મૂડી કોને કહીશું અને કાર્યશીલ મૂડી કોને કહીશું? સ્થિર મૂડીની વાત કરીએ તો કાયમી મિલકતની પાછળ કરવામાં આવતા રોકાણને સ્થાયી મૂડી કહેવામાં આવે છે. સ્થાયી મૂડી એટલે કે સ્થિર મૂડી. તમારી જે ધંધાની કાયમી મિલકતો છે, તો તમે કાયમી મિલકતો પાછળ જેટલું બી રોકાણ કર્યું છે એ બધું રોકાણ શું કહેવાશે? સ્થાયી મૂડી કહેવાય છે. જ્યારે કાચો માલ, સ્ટોક, રોકડ વગેરે જેવી મિલકત પાછળ કરવામાં આવતા રોકાણને, વગેરે મિલકત પાછળ રોકવામાં આવતી મૂડીને કાર્યશીલ મૂડી કહે છે. ફરીથી વાત કરીએ તો જે ધંધાની કાયમી મિલકતો છે એમાં જે બી રોકાણ કરવામાં આવે છે તેને સ્થાયી મૂડી કહેવામાં આવે છે. જ્યારે ધંધાનો કાચો માલ છે, સ્ટોક છે, રોકડ છે વગેરે જેવી મિલકતો પાછળ જે બી રોકાણ કરવામાં આવે છે તેને કાર્યશીલ મૂડી કહીએ. ટૂંકમાં વાત કરીએ તો ચાલુ મિલકતમાં રોકાયેલ મૂડીને કાર્યશીલ મૂડી કહેવામાં આવે છે. તમારે જો શોર્ટમાં એનો મિનિંગ સમજવો હોય તો જે ચાલુ મિલકતમાં આપણે જે બી રોકાણ કરીએ છીએ તેને કાર્યશીલ મૂડી કહીશું. આ કાર્યશીલ મૂડીને ફરતી મૂડી, તરતી મૂડી કે કાર્યરત મૂડી પણ કહે છે. આમ ધંધામાં કેટલા પ્રકારની મૂડી છે? તો 2 પ્રકારની મૂડી છે, સ્થાયી મૂડી અને કાર્યશીલ મૂડી. સ્થાયી મૂડી કોને કહેવાય છે? તો ધંધામાં જે કાયમી મિલકતોમાં રોકવામાં આવે છે, જે બી પૈસા રોકવામાં આવે છે, જે બી મૂડી કાયમી મિલકતોમાં રોકવામાં આવે છે તો તેને શું કહેવામાં આવે છે? સ્થાયી મૂડી કહેવામાં આવે છે. જ્યારે ધંધાની ચાલુ મિલકતો, કઈ ચાલુ મિલકતો? તો કાચો માલ છે, સ્ટોક છે, રોકડ છે વગેરે જેવી મિલકતો પાછળ જે બી મૂડી રોકવામાં આવે છે તો તેને કાર્યશીલ મૂડી કહેવામાં આવે છે. કાર્યશીલ મૂડીને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? તો કાર્યશીલ મૂડીને ફરતી મૂડી, તરતી મૂડી કે કાર્યરત મૂડી તરીકે પણ ઓળખવામાં આવે છે. ધંધામાં આ બંને પ્રકારની મૂડીનું સંચાલન કરવું આવશ્યક છે. આ બંને પ્રકારની મૂડીના સંચાલનમાં તમારે શ્રેષ્ઠ રહેવું જોઈએ, કારણ કે કોઈ બી એક મૂડી એટલે કે સ્થિર મૂડી અને કાર્યશીલ મૂડીનું સંચાલન કરવામાં ધંધાકીય એકમ નિષ્ફળ જાય તો તેના નિષ્ફળતાના દ્વાર ખુલી શકે છે. આમ કાર્યશીલ મૂડીની અપ્રાપ્યતાને કારણે પણ ઘણા ધંધા નિષ્ફળ જઈ શકે છે. કાર્યશીલ મૂડીનું યોગ્ય સંચાલન કરવામાં ન આવે તો મૂડી પર યોગ્ય વળતર મળતું નથી અને દરેક ધંધાકીય એકમનો મુખ્ય ધ્યેય શું હોય છે? તો મૂડીનું અસરકારક રીતે સંચાલન કરવાનું અને તેનાથી મહત્તમ નફો થાય તે મહત્વનો હેતુ હોય છે કોઈ બી ધંધાકીય એકમનો. આમ જો એકમ કાર્યશીલ મૂડીના સંચાલનમાં વ્યવસ્થિત ન હોય તો મૂડી પર યોગ્ય વળતર મળતું નથી. આ વાત કરી હતી આપણે પ્રસ્તાવનાની. હવે કાર્યશીલ મૂડીની વ્યાખ્યા તરફ આગળ વધીએ તો અહીંયા કાર્યશીલ મૂડીનો અર્થ આપવામાં આવ્યો છે. તો શ્રી હોગલેન્ડના મતે કાર્યશીલ મૂડી એવી મૂડીનું વર્ણન છે જે કાયમી નથી, પરંતુ કાર્યશીલ મૂડીનો સામાન્ય ઉપયોગ ચાલુ મિલકતને ચોપડી કિંમતમાંથી ચાલુ દેવા બાદ કરતા જે તફાવત મળે તે અર્થમાં છે. તો હોગલેન્ડ શું કહે છે કે કાર્યશીલ મૂડી એવી મૂડી દર્શાવે છે જે કાયમી નથી, પરંતુ તે કાર્યશીલ મૂડીનો સામાન્ય ઉપયોગ. કાર્યશીલ મૂડીનો સામાન્ય ઉપયોગ શું છે? તો ચાલુ મિલકતને ચોપડી કિંમતમાંથી ચાલુ દેવા બાદ કરતા. ચોપડી કિંમતમાં તમારી જે બી ચાલુ મિલકતો છે એમાંથી ચોપડી દેવા બાદ કરો, ચાલુ દેવા, તો જે બી તફાવત મળે છે તો તે શું છે? તમારી કાર્યશીલ મૂડી છે. જ્યારે લિકન સ્ટીવન્સના મતે કાર્યશીલ મૂડી એટલે કંપનીની ચાલુ મિલકત અને ચાલુ જવાબદારીઓ વચ્ચેનો તફાવત. તો લિકન સ્ટીવન્સ શું કહે છે કે કાર્યશીલ મૂડી કોને કહીશું? તો કંપનીની જે ચાલુ મિલકત અને ચાલુ જવાબદારી વચ્ચેનો જે બી તફાવત છે એ તફાવત એટલે કે તમારી કાર્યશીલ મૂડી. તમારી એટલે કે કંપનીની કાર્યશીલ મૂડી. કાર્યશીલ મૂડીનું સૂત્ર શું બની ગયું? તો કાર્યશીલ મૂડી ઇઝ ઇક્વલ ટુ ચાલુ મિલકત માઇનસ ચાલુ દેવા. હવે વાત કરીશું સામાન્ય મૂડીના ખ્યાલની.
તો સામાન્ય રીતે કાર્યશીલ મૂડીના બે ખ્યાલ પ્રવર્તે છે. કયા કયા? તો પહેલો ખ્યાલ શું છે કે કુલ ચાલુ મિલકતના ખ્યાલની કુલ કાર્યશીલ મૂડી એટલે કે ગ્રોસ વર્કિંગ કેપિટલ. અને બીજો ખ્યાલ શું છે તો વધારાની મિલકતના ખ્યાલની ચોખ્ખી કાર્યશીલ મૂડી. ફરીથી વાત કરીએ તો કાર્યશીલ મૂડીના કેટલા ખ્યાલ પ્રવર્તે છે? તો કાર્યશીલ મૂડીના બે ખ્યાલો પ્રવર્તે છે. કયા કયા? તો પહેલું છે કુલ ચાલુ મિલકતના ખ્યાલની કાર્યશીલ મૂડી અને બીજું છે વધારાના મિલકતના ખ્યાલની ચોખ્ખી કાર્યશીલ મૂડી. સો પહેલો ખ્યાલ જોઈએ કે કુલ ચાલુ મિલકતના ખ્યાલની કુલ કાર્યશીલ મૂડી એટલે કે ગ્રોસ વર્કિંગ કેપિટલ. તો આ ખ્યાલ શું કહે છે? તો આ ખ્યાલ મુજબ ધંધાના કુલ ચાલુ મિલકતના સરવાળાને કાર્યશીલ મૂડી કહેવામાં આવે છે. તો ધંધામાં જે બી તમારી ચાલુ મિલકતો છે તો એ બધાનો સરવાળો એટલે કે એ ધંધાની કાર્યશીલ મૂડી થઈ ગઈ. તો અહીંયા કુલ કાર્યશીલ મૂડી ઇઝ ઇક્વલ ટુ ધંધાની ચાલુ મિલકત. જેટલી બી ધંધાની ચાલુ મિલકત છે એનો સરવાળો કરીશું એટલે જે બી થશે એ તમારું શું કહેવાશે? કાર્યશીલ મૂડી કહેવાશે. તો આમ ધંધાની જે તમારી ચાલુ મિલકત છે એને જ તમે આ જ ચાલુ મિલકતને તમે કુલ કાર્યશીલ મૂડી કન્સિડર કરી રહ્યો છો. જ્યારે બીજો ખ્યાલ શું કહે છે તો વધારાની મિલકતના ખ્યાલની ચોખ્ખી કાર્યશીલ મૂડી એટલે કે નેટ વર્કિંગ કેપિટલ મુજબ આ ખ્યાલ મુજબ ચાલુ મિલકત તથા ચાલુ જવાબદારીના તફાવતને કાર્યશીલ મૂડી કહે છે. સો જે બીજો ખ્યાલ છે એના અકોર્ડિંગલી શું છે તો તમારી ચાલુ મિલકતમાંથી ચાલુ જવાબદારી બાદ કરતાં જે બી તફાવત આવશે તો તે તફાવતને શું કહેવામાં આવશે? તો કાર્યશીલ મૂડી કહેવાય છે. જ્યારે ઉપરનું ક્રોસ વર્કિંગ કેપિટલનો ખ્યાલ શું કહે છે કે જેટલી ચાલુ મિલકતો છે એ જ તમારી કાર્યશીલ મૂડી થઈ ગઈ છે. જ્યારે બીજો ખ્યાલ શું કહે છે નેટ વર્કિંગ કેપિટલનો? તો ચોખ્ખી મિલકતમાંથી ચાલુ જવાબદારી બાદ કરતાં જે બી રકમ વધે છે એ ધંધાની કાર્યશીલ મૂડી એટલે કે ચોખ્ખી કાર્યશીલ મૂડી રિપ્રેઝન્ટ કરે છે. સો આ વાત થઈ છે કાર્યશીલ મૂડીની. હવે આપણે કાર્યશીલ મૂડીના પ્રકાર જોઈશું. તો કાર્યશીલ મૂડીના પ્રકારો વિશે વાત કરીએ તો કાર્યશીલ મૂડીના મુખ્યત્વે બે ભાગ પાડી શકાય છે. તો કયા કયા ભાગ છે? તો કાયમી કાર્યશીલ મૂડી અને પરિવર્તનશીલ કાર્યશીલ મૂડી. સો કાર્યશીલ મૂડીના કેટલા ભાગ પાડી શકાય છે? તો વિદ્યાર્થી મિત્રો કાર્યશીલ મૂડીના બે ભાગ પાડી શકાય છે. કયા કયા? તો કાયમી કાર્યશીલ મૂડી અને બીજું છે પરિવર્તનશીલ કાર્યશીલ મૂડી. હવે આ બંનેની આપણે વિસ્તૃતમાં ચર્ચા કરીશું. સો સૌથી પહેલાં વાત કરીશું કાયમી કાર્યશીલ મૂડીની. તો કાયમી કાર્યશીલ મૂડી કોને કહીશું? સો ધંધામાં કેટલીક ચાલુ મૂડી કાયમ માટે રાખેલી હોય છે. સો કાર્યશીલ મૂડી હોય છે એ બી ઘણી વખત ધંધામાં કાયમ માટે રાખવામાં આવતી હોય છે. તો કેમ રાખવામાં આવતી હોય છે તો આપણે એ જોઈએ. તો ધંધામાં કેટલીક ચાલુ મૂડી કાયમ માટે રોકાયેલી રહે છે. જેમ કે ધંધામાં અમુક કાચો માલ, અર્ધ તૈયાર માલ, પગાર, ખર્ચા ચૂકવવા માટે લઘુત્તમ મૂડી રાખવી જરૂરી છે. સો ધંધામાં તમારે કાચો માલ ફ્રિકવન્ટલી પરચેસ કરવાનો થશે, અર્ધ તૈયાર માલ છે, પછી પગાર વારંવાર ચૂકવવાનું થાય છે, રોજબરોજના ખર્ચા ચૂકવવાના થાય છે. તો આ બધા ખર્ચા સ્થિર મૂડીમાંથી તો ચૂકવી શકાતા નથી. તો આ બધા જ ખર્ચા ચૂકવવા માટે ધંધામાં એક લઘુત્તમ મૂડી રાખવામાં આવે છે અને આ લઘુત્તમ મૂડી કાયમ માટે રાખવામાં આવે છે. સો તેને કાયમી કાર્યશીલ મૂડી કહેવામાં આવે છે. આ કાયમી કાર્યશીલ મૂડીને નીચેના બે ભાગમાં વહેંચી શકાય છે. તો આ કાયમી કાર્યશીલ મૂડીના બે ભાગો કયા કયા છે? તો આ કાયમી કાર્યશીલ મૂડીના ભાગો વિશે જોઈએ તો એની અંદર બી બે ભાગો છે, શરૂની કાર્યશીલ મૂડી અને નિયમિત કાર્યશીલ મૂડી. તો પહેલાં વાત કરીશું શરૂની કાર્યશીલ મૂડી. તો ધંધો શરૂ કરતા માલિકોએ અમુક કાર્યશીલ મૂડીની વ્યવસ્થા કરવી પડે છે. જેમ કે દેવાદારોને શાખ પર વેચાણ કરવું, લેણદારોને નાણાં ચૂકવવા. આ માટે શરૂના તબક્કે બેંક તરફથી શાખ મળતી નથી, જેથી માલિકોએ આ પ્રકારની મૂડીની વ્યવસ્થા કરવી પડે છે. તો કાયમી કાર્યશીલ મૂડીમાં પહેલો ભાગ કયો છે? તો પહેલો ભાગ છે શરૂની કાર્યશીલ મૂડીનો. તો આ શરૂની કાર્યશીલ મૂડી એટલે શું? તો ધંધો જ્યારે શરૂ કરવામાં આવે છે ત્યારે ધંધાનો જે માલિક છે તેને અમુક કાર્યશીલ મૂડીની વ્યવસ્થા કરવી પડે છે. તો આ કાર્યશીલ મૂડીની વ્યવસ્થામાં કઈ કઈ વ્યવસ્થા હોઈ શકે છે? તો દેવાદારોને શાખ પર વેચાણ કરવામાં આવે, લેણદારોને નાણાં ચૂકવવા માટે. તો શરૂના તબક્કે બેંક તરફથી આવી કોઈ બી પ્રકારની શાખ મળતી નથી. તો આ બધા વાતે એટલે કે દેવાદારોને શાખ પર વેચાણ કરવું હોય કે લેણદારોને નાણાં ચૂકવવું હોય તો એના માટે તમારે ધંધામાં અમુક કાર્યશીલ મૂડી રાખવી પડે છે. તો તેને શરૂની કાર્યશીલ મૂડી તરીકે ઓળખવામાં આવે છે. બીજું છે નિયમિત કાર્યશીલ મૂડી. તો આ નિયમિત કાર્યશીલ મૂડીની વાત કરીએ તો તે શું છે? તો ધંધાના નિયમિત વ્યવહારો કરવા માટે જે મૂડીની જરૂર પડે છે તેને નિયમિત કાર્યશીલ મૂડી કહે છે. સો જે કાયમી કાર્યશીલ મૂડી છે તેને બે ભાગમાં ડિવાઈડ કરવામાં આવી છે, શરૂની કાર્યશીલ મૂડી અને નિયમિત કાર્યશીલ મૂડી. તો શરૂની કાર્યશીલ મૂડી વિશે તો આપણે સમજી લીધું, પણ આ નિયમિત કાર્યશીલ મૂડી વિશે શું કહે છે? તો ધંધાના જે નિયમિત વ્યવહારો છે, ધંધાના અમુક વ્યવહારો નિયમિત સ્તરે કરવા પડે છે. તો એ ચૂકવવા માટે તમારે જે મૂડી રાખવી પડે છે તેને નિયમિત કાર્યશીલ મૂડી કહેવામાં આવે છે.
હવે વાત કરીશું આપણે પરિવર્તનશીલ કાર્યશીલ મૂડી. તો પરિવર્તનશીલ કાર્યશીલ મૂડી વિશે વાત કરીએ તો મોટાભાગના ધંધામાં આકસ્મિક કે જરૂરિયાત પ્રમાણે માંગને પહોંચી વળવા જે મૂડીની જરૂર પડે છે તેને પરિવર્તનશીલ કાર્યશીલ મૂડી કહે છે. તો મોટાભાગના ધંધામાં આપણે જોઈએ છે, કોઈ બી ધંધો હોય, આકસ્મિક અને અમુક જરૂરિયાત પ્રમાણે સંજોગો બદલાતા રહે છે. તો આ આકસ્મિક જરૂરિયાત પ્રમાણે તમારી માંગ પણ બદલાતી રહે છે. આ બદલાતી જતી પરિસ્થિતિને અકોર્ડિંગલી ધંધાકીય એકમની માંગ બી બદલાતી રહે છે. શું જે આ અનિશ્ચિતતા ઊભી થાય છે તે અનિશ્ચિતતાને પહોંચી વળવા માટે જે મૂડીની જરૂર છે તેની પરિવર્તનશીલ કાર્યશીલ મૂડી કહેવામાં આવે છે. પરિવર્તનશીલ કાર્યશીલ મૂડીને પણ બે ભાગમાં વહેંચી શકાય છે. તો કયા કયા બે ભાગમાં વહેંચી શકાય છે? તો પહેલું છે મોસમી કાર્યશીલ મૂડી અને બીજું છે ખાસ કાર્યશીલ મૂડી. તો સૌથી પહેલાં આપણે જોઈશું મોસમી કાર્યશીલ મૂડી વિશે. તો કેટલાક ધંધામાં મોસમી માંગ મુજબ વધારાની કાર્યશીલ મૂડીની જરૂર પડે છે, જેને મોસમી કાર્યશીલ મૂડી કહે છે. તો તમારા ધંધાકીય એકમ સપોઝ કોઈ મોસમી માંગને ડીલ કરતું હોય, એટલે કે બદલાતી જતી પરિસ્થિતિ હોય, મોસમની મુજબ એનું ઉત્પાદન થતું હોય, મોસમી માંગ હોય, તો આવા મોસમી માંગના ધંધામાં વધારે પ્રકારના કાર્યશીલ મૂડીની જરૂર પડે છે. સો જેને મોસમી કાર્યશીલ મૂડી કહેવામાં આવે છે. જ્યારે બીજું છે ખાસ કાર્યશીલ મૂડી. તો કેટલીક વાર ધંધામાં ખાસ સંજોગોમાં વધારાની કાર્યશીલ મૂડીની જરૂર પડે છે. તો મોસમી કાર્યશીલ મૂડી શું કહે છે કે મોસમી માંગ મુજબ તમને જે કાર્યશીલ મૂડીની જરૂર પડે છે તો તેને મોસમી કાર્યશીલ મૂડી કહેવામાં આવે છે. અને ખાસ પ્રકારની કાર્યશીલ મૂડી કોને કહીશું? તો કેટલીક વાર ધંધામાં ખાસ સંજોગોમાં વધારાની કાર્યશીલ મૂડીની જરૂર પડે છે. આકસ્મિક જરૂરિયાતને પહોંચી વળવા માટે વધારે કાર્યશીલ મૂડીની જરૂર પડે છે. સપોઝ મંદી આવે છે તો મંદી આવતા તંગી ઊભી થાય છે, કુદરતી આફત કે હડતાલના કારણે વધારાના નાણાંની જરૂર પડે છે, ત્યારે ખાસ કાર્યશીલ મૂડીની જરૂર પડે છે. તો ખાસ કાર્યશીલ મૂડીની જરૂરિયાત ક્યારે પડે છે? તો કોઈ એક આકસ્મિક આફત આવી પડે છે ધંધાકીય એકમ ઉપર, તો તેને પહોંચી વળવા માટે આ કાર્યશીલ મૂડીની જરૂર પડે છે. સપોઝ કોઈ ધંધાકીય એકમમાં મંદી આવી જાય છે, કોઈ કુદરતી આફત થાય છે, માનવ સર્જિત હડતાલ થાય છે, તો આ બધા કારણોને અનુસાર ધંધામાં ઘણી વખત વધારાના નાણાંની જરૂર પડે છે. તો ત્યારે આ ખાસ પ્રકારની કાર્યશીલ મૂડીની જરૂર પડે છે. સો આમ કાર્યશીલ મૂડીના મહત્વના કયા પ્રકારો છે? તો બે પ્રકારો છે. તો કયા કયા પ્રકાર છે કાર્યશીલ મૂડીના? તો કાર્યશીલ મૂડીના મહત્વના બે પ્રકારોમાં કાયમી કાર્યશીલ મૂડી અને બીજું છે પરિવર્તનશીલ કાર્યશીલ મૂડી. હવે આપણે એક ચાર્ટ જોઈશું. તો આ કાર્યશીલ મૂડી અહીંયા આપણે સમજી શકાય છે કે અહીંયા કાયમી મૂડી અને કાર્યશીલ મૂડી, આ કાયમી મૂડી અને કાર્યશીલ મૂડીમાં બી પરિવર્તનશીલ મૂડી વચ્ચેનો સંબંધ દર્શાવવામાં આવેલો છે. સો આમ આકૃતિને સમજી શકાય છે કે પરિવર્તનશીલ તથા કાયમી મૂડીનો તફાવત આ મુજબ હોય છે. કાયમી મૂડીમાં જો તમને સીધી સ્ટ્રેટ લાઇન દેખાય છે અને પરિવર્તનશીલમાં શું છે તો તમારી લાઇન સીધી સ્ટ્રેટ નથી, તે અપ્સ એન્ડ ડાઉન્સ શોન કરે છે. સો ધંધામાં જેમ જેમ પરિવર્તન આવે છે, જેમ જેમ પરિસ્થિતિ બદલાય છે, તેમ તેમ આ મૂડીની પણ જરૂરિયાત ઉદ્ભવે છે. તો આ મૂડી શું હોય છે તો પરિવર્તન પામતી હોય છે, એટલે કે ફ્લક્ચ્યુએટ થતી હોય છે. તો એના માટે જે પરિવર્તનશીલ મૂડીની લાઇન છે એ ફ્લક્ચ્યુએટિંગ છે, જ્યારે કાયમી મૂડી છે એ તમારી સીધી સ્ટ્રેટ લાઇન શોન કરે છે. હવે વાત કરીશું કાર્યશીલ મૂડીના લક્ષણો વિશે. સો કાર્યશીલ મૂડીના લક્ષણો વિશે વાત કરીએ તો પહેલું જેનું લક્ષણ છે ટૂંકા ગાળાની જરૂરિયાત. એ તો આપણે પ્રસ્તાવનામાં જ જોયું કે કાર્યશીલ મૂડી કોને કહેવાય અને સ્થાયી મૂડી કોને કહેવાય. તો જે મિલકતો સ્થાયી છે અને એમાં રોકાણ કરવામાં આવે, ધંધાની કાયમી મિલકતોમાં રોકાણ કરવામાં આવે તો તેને શું કહેવામાં આવે છે? સ્થાયી મૂડી કહેવામાં આવે છે. જ્યારે ચાલુ મિલકતો જેવી કે શું છે, સ્ટોક છે, માલ છે વગેરેમાં રોકાણ કરવામાં આવે તો તેને શું કહેવામાં આવે છે? તો કાર્યશીલ મૂડી કહેવામાં આવે છે. હવે આપણે વાત કરીશું તો કાર્યશીલ મૂડી શાના માટે હોય છે? તો તે ટૂંકા ગાળા માટે હોય છે, કારણ કે એનું વર્ડ્સ જ બતાવે છે કાર્યશીલ મૂડી એ ટૂંકા ગાળા સાથે સંકળાયેલ છે. સો આમ કાર્યશીલ મૂડી એ ધંધાકીય એકમને ટૂંકા ગાળાની જરૂરિયાતો સંતોષવા માટે છે. બીજું છે રૂપાંતરિત મૂડી. હવે કાર્યશીલ મૂડીને રૂપાંતરિત મૂડી પણ કહેવામાં આવે છે. સો આમ કાર્યશીલ મૂડીની વાત કરીએ તો આ કાર્યશીલ મૂડીની એટલે કે રોકડનું કાર્યશીલ મૂડીમાં વારંવાર રૂપાંતર થતું રહે છે. આ સ્વરૂપ વર્તુળાકાર સ્વરૂપનું હોવાથી તેને રૂપાંતરિત મૂડી તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્રીજું છે કાયમી જરૂરિયાત. એ તો આપણે આગળ જોયું કાયમી કાર્યશીલ મૂડીમાં કે કાર્યશીલ મૂડી છે પરંતુ તેની જરૂરિયાત પર ધંધાકીય એકમમાં કાયમ માટે હોય છે. ચોથું છે તરલતા. કાર્યશીલ મૂડીમાં આપણે જોયું કે શાનો સમાવેશ કરવામાં આવે છે? તો રોકડ છે, માલ છે, સ્ટોક છે વગેરેનો સમાવેશ કરવામાં આવેલો છે. તો તેની તરલતા પણ શું હોય છે? વધુ હોય છે. સો આ તરલતા વધુ હોવાને કારણે કાર્યશીલ મૂડીને તરતી મૂડી કે ફરતી મૂડી તરીકે પણ ઓળખવામાં આવે છે. પોઈન્ટ નંબર 5
જોખમકારકતા ઓછી. તો પોઈન્ટ નંબર 5ની વાત કરીએ તો આપણે આગળ જોયું કે સ્થાયી મિલકતોમાં જે રોકાણ કરવામાં આવે છે તેને શું કહેવામાં આવે છે? સ્થિર મૂડી કહેવામાં આવે છે. સો સ્થાયી મિલકતોમાં તમે જે રોકાણ કરી દીધું એ રોકાણ તમારું લાંબા ગાળા માટે શું થઈ ગયું છે? તો એ મિલકતોમાં રોકાઈ ગયું છે. સપોઝ કોઈ ટેકનોલોજીકલ ફેરફાર આવ્યો અને તેના કારણે એ મિલકત આઉટ ઓફ ડેટ થઈ તો તમારું રોકાણ આવ્યું એ શું થઈ ગયું? બેકાર ગયું. સો આમ તેમાં શું હોય છે? જોખમનું તત્વ વધુ હોય છે. શામાં? તો સ્થાયી મૂડીમાં. પરંતુ કાર્યશીલ મૂડીની વાત કરીએ તો કાર્યશીલ મૂડીમાં શું હોય છે કે ટૂંકા ગાળા માટે જ રોકાણ કરવામાં આવે છે. તો ટૂંકા ગાળામાં આવા ચેન્જીસ આવવાની શક્યતા કેવી હોય છે? થોડી ઓછી હોય છે. સો આમાં જોખમ ઓછું હોય છે સ્થિર મૂડી કરતાં. નેક્સ્ટ લક્ષણ છે ધંધા તથા ઉદ્યોગ માટે અલગ અલગ પ્રમાણ. તો દરેક એકમની વાત કરીએ તો જેવા પ્રકારનો ધંધો હશે એવા પ્રકારના ધંધાના પ્રકાર સાથે કાર્યશીલ મૂડી સંકળાયેલી છે. અમુક ધંધામાં વિશિષ્ટ પ્રકારના ધંધા હોય છે જેમાં વધુ પ્રકારના કાર્યશીલ મૂડીની જરૂર હોય છે, જ્યારે અમુક ધંધામાં તેની ઓછા પ્રમાણમાં જરૂર હોય છે. સપોઝ આપણે બાંધકામની વાત કરીએ તો બાંધકામ જેવા એકમમાં કાર્યશીલ મૂડીની વધુ જરૂરિયાત હોય છે, જ્યારે જે એકમ સેવા આપવાનું કામ કરે છે તેમાં કાર્યશીલ મૂડીની જરૂરિયાત ઓછી હોય છે. શું આમ દરેક ધંધાકીય એકમમાં કાર્યશીલ મૂડીની જરૂરિયાત તેના કદ પ્રમાણે અને તેના ધંધાના પ્રકાર પ્રમાણે બદલાતી હોય છે. સો આ વાત થઈ છે કાર્યશીલ મૂડીના લક્ષણોની. હવે આપણે વાત કરીશું કાર્યશીલ મૂડીનું પ્રમાણ નક્કી કરતા પરિબળો. સો કાર્યશીલ મૂડીનું પ્રમાણ નક્કી કરતા પરિબળો, એની અંદર ફર્સ્ટ ધંધાનું સ્વરૂપ. સો આપણે અહીંયા આગળ વાત કરી તો ધંધાનું સ્વરૂપ જે પ્રમાણે હશે, આપણે અત્યારે જોયું ને કે સપોઝ તમે બાંધકામની ઇન્ડસ્ટ્રીઝ લઈ લો તો બાંધકામનું એકમ હશે તેમાં શું હશે? તો કાર્યશીલ મૂડીનું પ્રમાણ વધુ જોવા મળશે. જ્યારે સેવા આપનારું એકમ હશે તો તેમાં કાર્યશીલ મૂડીનું પ્રમાણ ઓછું હશે. સો આમ જેમ ધંધાનું સ્વરૂપ બદલાય છે તેમ કાર્યશીલ મૂડીનું પ્રમાણ પર બદલાતું રહે છે. એટલે કે દરેક ધંધાકીય એકમના સ્વરૂપ અનુસાર તેની કાર્યશીલ મૂડીની જરૂરિયાત કંઈ અલગ જ હશે. નેક્સ્ટ છે ધંધાનું કદ. તો આ તો સામાન્ય રીતે છે. જો તમારું ધંધાકીય એકમનું કદ નાનું હશે તો કાર્યશીલ મૂડીની જરૂરિયાત કેટલી હશે? લિમિટેડ હશે. પરંતુ તમારું ધંધાકીય એકમનું કદ વધતું જાય છે તો આ વધતા એકમના કદ સાથે કાર્યશીલ મૂડીની જરૂરિયાત પણ વધતી જાય છે. નેક્સ્ટ પોઈન્ટ ઉત્પાદન નીતિ. હવે ઉત્પાદન નીતિ તો કંપનીની જે ઉત્પાદન નીતિ છે, કોઈ બી ધંધાકીય એકમની પેઢીની ઉત્પાદન નીતિ સાથે પણ કાર્યશીલ મૂડીનું પ્રમાણ સંકળાયેલું છે. સપોઝ કંપની સતત ઉત્પાદન નીતિમાં માનતી હોય તો સતત ઉત્પાદન નીતિના કારણે તેમાં કાર્યશીલ મૂડીની જરૂરિયાત વધુ પ્રમાણમાં હોય છે, કારણ કે સતત ઉત્પાદન કરવા માટે જે એના સતત ખર્ચા હોય છે એને પહોંચી વળવું પડે, તો તેના માટે વધુ પ્રકારના કાર્યશીલ મૂડીની જરૂર હોય છે. નેક્સ્ટ છે શાખ નીતિ. તો શાખ નીતિની વાત કરીએ તો આજકાલ કોઈ બી ધંધાકીય એકમ હોય તેને પોતાનું વેચાણ કરવું હોય તો તે રોકડ વેચાણ કરી શકે છે અને ઉધાર વેચાણ કરી શકે છે. હવે ધંધાકીય એકમને આ વેચાણનું પ્રમાણ વધારવું હોય તો એના માટે તેને ઉધાર વેચાણ કરવું જ પડે છે, કારણ કે બધા લોકો માટે પોસિબલ નથી હોતું કે એક જ સાથે સમયે બધા જ પૈસા વસ્તુના કાઢી નાખવા. તો આ માટે ધંધાકીય એકમ શું કરે છે? તો તેમના કસ્ટમર્સને અમુક દિવસની ઉધાર નીતિ આપે છે કે અમુક દિવસે ઉધાર વેચાણ કરે છે. સો આ જે ઉધાર નીતિ એટલે કે આ જે શાખ નીતિ, આ શાખ નીતિનો સમયગાળો વધુ હોય તો ધંધાકીય એકમમાં વધુ પ્રમાણમાં કાર્યશીલ મૂડીની જરૂર રહે છે, અને જ્યારે આ શાખ નીતિનો સમયગાળો ઓછો હોય તો કાર્યશીલ મૂડીનું પ્રમાણ ઓછું જોવા મળે છે. ફરીથી વાત કરીએ તો દરેક ધંધાકીય એકમ પોતાના કસ્ટમર્સને જ્યારે ઉધાર વેચાણ કરે છે તો સપોઝ એમને ઉધાર વેચાણ કરવા માટેનો ટાઈમ પીરિયડ 1 મહિનો આપ્યો છે, તો આ 1 મહિના માટે એમને ખર્ચા પહોંચી વળવા માટે જે મૂડીની જરૂર પડશે એ થોડી લિમિટેડ હશે. પરંતુ આ ઉધાર પીરિયડ એટલે કે આ શાખ નીતિનો પીરિયડ વધારીને એ 2 કે 3 મહિના કરી દે તો કલેક્શન આવવામાં એટલો ટાઈમ વધારે લાગશે, તો એ વખતે તેમને કાર્યશીલ મૂડીની વધુ જરૂર પડશે. સો આમ તમારી જે શાખ નીતિ છે એ પણ તમારું કાર્યશીલ મૂડીનું પ્રમાણ નક્કી કરે છે. નેક્સ્ટ છે ધંધાકીય ઉથલપાથલ. હવે ધંધાકીય ઉથલપાથલની વાત કરીએ તો ધંધાકીય ઉથલપાથલ 2 રીતે જોડેલી છે. તો કઈ રીતે? તો પહેલું મોસમી અને બીજું છે ચક્રીય રીતે. સો મોસમીની રીતે એટલે કે મોસમી માંગ હોય છે તો એ પ્રમાણે પણ ધંધાકીય એકમમાં કાર્યશીલ મૂડીનું પ્રમાણ ફ્લક્ચ્યુએટ થતું રહે છે. જ્યારે ધંધાકીય એકમ મોસમી માંગને અનુસરે છે તો મોસમની માંગ આવે છે એ પ્રમાણે તેમાં કાર્યશીલ મૂડીમાં વધારો ઘટાડો થતો રહે છે. અને બીજું છે તેજી અને મંદી સાથે. તેજી આવે છે તો તેના કારણે શું થાય છે? તો વેચાણ ફટાફટ વધારે થાય છે. સો વેચાણ ફટાફટ થાય છે, વધારે થાય છે તો તેના કારણે ઉત્પાદન પણ વધુ કરવું પડે છે. સો આમ ઉત્પાદન પણ વધુ થતું રહે છે તો તેના કારણે વધારે પ્રમાણમાં કાર્યશીલ મૂડીની જરૂર પડે છે. આનાથી ઉલટું જ્યારે માર્કેટમાં મંદી આવે છે ત્યારે વેચાણ શું હોય છે? ઠપ થઈ જાય છે. વેચાણમાં થોડો
ઘટાડો જોવા મળે છે. સો આમ વેચાણમાં ઘટાડો થતો જોવા મળે છે, તો તેના કારણે ઉત્પાદન ચક્રમાં પણ શું આવે છે, તો ઉત્પાદન ચક્રમાં પણ એટલે કે ઉત્પાદનમાં પણ તમારે ઘટાડો કરવો પડે છે. સો આ મંદીના સમયમાં શું થાય છે, તો કાર્યશીલ મૂડીનું પ્રમાણ ઘટી જાય છે અને તેજીના સમયે આ કાર્યશીલ મૂડીનું પ્રમાણ વધી જાય છે. નેક્સ્ટ છે વિસ્તરણ. હવે તમારું ધંધાકીય એકમ એ વિસ્તરણ પામેલું હોય તો એ વખતે કાર્યશીલ મૂડીનું પ્રમાણ વધુ જોઈએ છે. જો તમારું ધંધાકીય એકમ લિમિટેડ હોય અને તે વિસ્તરણ પામેલું નથી, તે ખૂબ જ નાનું છે, તો એ વખતે કાર્યશીલ મૂડીનું પ્રમાણ કેટલું હશે, ઓછું હશે. પરંતુ તમારું ધંધાકીય એકમ વિસ્તરણ પામેલું છે એટલે કે તે નેશનલી ઇન્ટરનેશનલી માર્કેટમાં એન્ટર થયેલું છે. સો આમ તમારું ધંધાકીય એકમનું વિસ્તરણ થયેલું છે, તો આ વિસ્તરણની સાથે સાથે તેમાં વધારે પ્રમાણમાં કાર્યશીલ મૂડીની જરૂર પડે છે. નેક્સ્ટ છે સ્ટોક ચલંદર. તો સ્ટોક ચલંદરની વાત કરીએ તો જેમ આ સ્ટોક ચલંદર કેવો હોય, ઓછો હોય, તો તેમાં કાર્યશીલ મૂડીની જરૂરિયાત કેવી હોય, વધુ હોય. અને જ્યારે આ સ્ટોક ચલંદર વધુ હોય તો કાર્યશીલ મૂડીની જરૂરિયાત કેવી હોય છે, તો ઓછું હોય છે. તો આમ સ્ટોક ચલંદર અને કાર્યશીલ મૂડી વચ્ચે કેવું છે, તો વિરોધી સંબંધ છે. જેમ તમારો સ્ટોક ચલંદર ઓછો હોય છે તો કાર્યશીલ મૂડીની જરૂરિયાત વધુ, અને જેમ તમારો સ્ટોક ચલંદર વધુ તો કાર્યશીલ મૂડીની જરૂરિયાત ઓછી હોય છે. 8મા નંબરનો પોઈન્ટ છે રોકડની જરૂરિયાત. હવે ધંધાકીય એકમમાં વધારે પ્રમાણમાં રોકડની જરૂરિયાત રહેતી હોય, એટલે કે ધંધાકીય એકમના અમુક ખર્ચા હોય છે, રોજબરોજના જે પરચુરણ ખર્ચા હોય છે, એ પરચુરણ ખર્ચા વધુ હોય છે, તો આ પરચુરણ ખર્ચા ચૂકવવા માટે રોકડની વધુ પ્રમાણમાં જરૂરિયાત રહે છે. સો જ્યારે રોકડની વધુ પ્રમાણમાં જરૂરિયાત હોય ત્યારે કાર્યશીલ મૂડીની પણ વધુ પ્રમાણમાં જરૂરિયાત રહે છે. સો આમ રોકડની જરૂરિયાત વધુ તો કાર્યશીલ મૂડીની પણ જરૂરિયાત વધુ રહે છે. નેક્સ્ટ છે ઉત્પાદન ચક્ર. જો તમારા ધંધાકીય એકમમાં ઉત્પાદન ચક્રનો સમયગાળો વધુ હોય તો વધુ કાર્યશીલ મૂડીની જરૂરિયાત રહે છે, અને ઉત્પાદન ચક્રનો સમયગાળો ઓછો હોય તો ઓછી કાર્યશીલ મૂડીની જરૂરિયાત રહે છે. સો આ બધા હતા કાર્યશીલ મૂડીનું પ્રમાણ નક્કી કરતા પરિબળો. હવે આપણે વાત કરીશું કાર્યશીલ મૂડીનું સંચાલન. તો દરેક ધંધાકીય એકમમાં સ્થાયી મૂડી હોય કે કાર્યશીલ મૂડી હોય તેનું સંચાલન કરવું પડે છે. પરંતુ કાયમી મૂડીનું સંચાલન અને કાર્યશીલ મૂડીનું સંચાલન, તે બંને વચ્ચે ડિફરન્સ શું છે, તો આ બધા ડિફરન્સના પોઈન્ટ છે. સો કોઈ બી ફાઇનાન્શિયલ મેનેજર હોય છે, એટલે કે નાણાકીય સંચાલન હોય છે, એને મોસ્ટ ઓફ કાર્યશીલ મૂડીનું સંચાલન કરવા માટે વધુ સમય વિતાવવો પડે છે. તો કાર્યશીલ મૂડીનું સંચાલન કઈ રીતે કરી શકાય, તો પહેલું, ચાલુ મિલકતમાં ઓછું રોકાણ કરી, ચાલુ જવાબદારીમાં ઘટાડા કરી કંપની કાર્યશીલ મૂડીના ભરાવાને ઘટાડી શકે છે. તે દ્વારા મૂડી પર યોગ્ય વળતર મેળવી શકે છે. તો ફરી પાછું વાત કરીએ તો કંપની શું કરી શકે છે, તો ચાલુ મિલકતમાં રોકાણ ઓછું કરી દે અને ચાલુ જવાબદારીમાં ઘટાડો કરીને કંપની કાર્યશીલ મૂડીના ભરાવાને શું કરી શકે છે, ઘટાડી શકે છે. અને આમ તે દ્વારા કંપની શું કરી શકે છે, તો મૂડી પર યોગ્ય વળતર મેળવી શકે છે. બીજા નંબરનો પોઈન્ટ શું કહે છે, એકમ તેની ચાલુ મિલકત તથા ચાલુ જવાબદારી વચ્ચે પ્રમાણસર બેલેન્સ રાખીને રોજબરોજની જરૂરિયાતોને પહોંચી શકે છે. 3 નંબરનો પોઈન્ટ, ચાલુ મિલકત તથા ચાલુ દેવાને લગતા પ્રશ્નો રોજબરોજ ઉપસ્થિત થાય છે તથા તે માટે નાણાકીય સંચાલકોને મોટાભાગનો સમય કાર્યશીલ મૂડીના સંચાલન પાછળ આપવો પડે છે. તો ચાલુ મિલકત અને ચાલુ દેવાનો પ્રશ્ન, આ વર્ષ શું સૂચવે છે, ચાલુ મિલકત અને ચાલુ દેવા. તો આ બંનેને લગતા પ્રશ્ન શું હોય છે, તો રોજબરોજ ઉપસ્થિત થાય છે. તેથી નાણાકીય સંચાલનનો મોસ્ટ ઓફ ટાઈમ આ કાર્યશીલ મૂડીના સંચાલન પાછળ જ જતો રહે છે. પોઈન્ટ નંબર 4, મિલકતમાં કાર્યશીલ મૂડીનું પ્રમાણ 50%થી પણ વધુ છે. જો આમ હોય તો નાણાકીય સંચાલકે ચાલુ મિલકતના સંચાલનમાં સતત ધ્યાન રાખવું પડે છે. ઘણી વખત આપણે કોઈ બી કંપનીની બેલેન્સ શીટ જોઈએ છે તો તેમાં બિલકુલ મિલકતો સાઈડ જોઈએ તો ચાલુ મિલકતો એટલી હોય છે કે જેમાં કાર્યશીલ મૂડીનું પ્રમાણ 50% કરતાં પણ વધુ હોય છે. જો આવું હોય તો નાણાકીય સંચાલકે ચાલુ મિલકતના સંચાલનમાં સતત ધ્યાન આપવું જરૂરી હોય છે. પોઈન્ટ નંબર 5, નાણાકીય સંચાલક કાર્યશીલ મૂડીના પ્રાપ્તિ સ્થાનો તેનો યોગ્ય ઉપયોગ કરી ધંધામાં મહત્તમ વળતર જાળવી શકે છે. તો નાણાકીય સંચાલક શું કરે છે, તો કાર્યશીલ મૂડીના પ્રાપ્તિ સ્થાનો અને તેનો યોગ્ય ઉપયોગ કરીને ધંધાને મહત્તમ વળતર આપી શકે છે. સો કાર્યશીલ મૂડીનું સંચાલન કઈ રીતે કરી શકાય તેના માટે આ 5 પોઈન્ટ આપવામાં આવ્યા હતા. હવે વાત કરીશું કાર્યશીલ મૂડીના ઘટકોની. તો કાર્યશીલ મૂડીના ઘટકો કયા છે, તો કાર્યશીલ મૂડીના મહત્વ રીતે 3 ઘટકો છે. કયા? તો રોકડ, લેણાં અને સ્ટોક. ફરીથી વાત કરીએ તો કાર્યશીલ મૂડીના ઘટકો કયા છે, તો કાર્યશીલ મૂડીના 3 ઘટકો છે. પહેલું છે રોકડ, બીજું છે લેણાં અને ત્રીજું સ્ટોક.
હવે આપણે ક્રમ બાય ક્રમ રોકડ, લેણા અને સ્ટોક વિશે સમજીશું. તો સૌથી પહેલાં રોકડનું સંચાલન. તો રોકડની વાત કરીએ તો રોકડ એ સૌથી વધુ તરલ મિલકત છે. શ્રી બોલ્ટના મતે રોકડ એ ધંધાકીય પૈડાને કાર્યરત રાખતું લ્યુબ્રિકેટિંગ ઓઇલ છે, જેના વગર પ્રક્રિયા અટકી જાય છે. તો રોકડની વાત કરીએ તો ધંધાકીય એકમની કોઈ બી મિલકત લઈ લો, પણ રોકડ શું છે, તે સૌથી તરલ મિલકત છે. અને શ્રી બોલ્ટે શું કીધું છે રોકડ માટે? તો શ્રી બોલ્ટે એવું કીધું છે કે રોકડ એ ધંધાકીય પૈડાને કાર્યરત રાખતું લ્યુબ્રિકેટિંગ ઓઇલ છે. ધંધાકીય એકમનું જે પૈડું છે એને કાર્યરત રાખવા માટે રોકડ શું છે, તો લ્યુબ્રિકેટિંગ ઓઇલનું કામ કરે છે, જેના વગર પ્રક્રિયા અટકી જાય છે. કેમ આવું કહેવાયું છે? તો આપણે ધંધાકીય એકમની કોઈ બી પ્રવૃત્તિ જોઈ લો, તો ધંધાકીય એકમની કોઈ બી પ્રવૃત્તિમાં રોકડ શું છે, સેન્ટરના સ્થાને છે. તો આમ રોકડ એ સેન્ટરના સ્થાને છે, તો તેથી રોકડનું સંચાલન કરવું દરેક ધંધાકીય એકમ માટે ખૂબ જ જરૂરી બની જાય છે. આ રોકડનું સંચાલન એવી રીતે કરવું જોઈએ કે જેથી ધંધાકીય એકમના હાથ પર વધુ રોકડ બી ના રહે કે ઓછી રોકડ બી ના રહે. સપોઝ વધુ રોકડ રહી જાય છે તો એ વખતે ધંધાકીય એકમ શું કરી શકે છે, તો તેને ટૂંકા ગાળાના રોકાણોમાં રોકાણ કરી શકે છે, જેથી જ્યારે જરૂર પડે ત્યારે આ રોકાણોનું માર્કેટમાં વેચાણ કરીને તરત રોકડ મેળવી શકાય છે. શું આમ રોકડનું સંચાલન કરવું એ દરેક ધંધાકીય એકમ માટે મહત્વનું છે. તો આ રોકડ હાથ ઉપર કેમ રાખવામાં આવે છે? તો રોકડ હાથ પર રાખવાના 3 હેતુઓ છે. તો એ 3 હેતુઓ કયા કયા છે? તો પહેલું છે ધંધાના વ્યવહારોને પહોંચી વળવા માટે, બીજો છે સાવચેતીનો હેતુ અને ત્રીજો છે સટ્ટાકીય હેતુ. સટ્ટાકીય હેતુ. સો ફરીથી વાત કરીએ તો રોકડ હાથ પર રાખવાના કેટલા હેતુઓ છે? તો 3 હેતુઓ છે. તો કયા કયા હેતુઓ છે? તો ધંધાના વ્યવહારોને પહોંચી વળવા માટે, સાવચેતીનો હેતુ અને ફરીથી કહું છું સટ્ટાકીય હેતુ. સો પહેલો હેતુની વાત કરીએ તો ધંધાના વ્યવહારોને પહોંચી વળવા માટે. તો રોજબરોજના જે ધંધાકીય એકમના વ્યવહાર હોય છે, આપણે બધા જાણીએ છીએ કે ધંધાકીય એકમમાં રોજબરોજની કેટલીક પ્રવૃત્તિઓ થતી હોય છે. સો આ બધી પ્રવૃત્તિનો ખર્ચને પહોંચી વળવા માટે ધંધાકીય એકમમાં રોકડ જરૂરી છે. તો ધંધાકીય એકમના આ કયા વ્યવહાર હશે રોજબરોજના? તો સપોઝ પગાર ચૂકવવાનો હોય, પછી પરચુરણ ખર્ચ હોય, ઘણી વખત ધંધામાં નિયમિત રીતે ડિવિડન્ડની ચૂકવણી કરવાની થતી હોય છે, પછી કરની ચૂકવણી કરવાની હોય છે. તો આ બધા માટે શું હોવું જરૂરી છે? તો હાથ ઉપર રોકડ હોવી જરૂરી છે. શું આમ ધંધાકીય એકમના આ વ્યવહારને પહોંચી વળવા માટે હાથ પર રોકડ રાખવામાં આવે છે. બીજો હેતુ શું છે? સાવચેતીનો હેતુ. આપણે બધા જ જાણીએ છીએ કે આપણું ભવિષ્ય શું છે? અનસર્ટેન છે. તો ભવિષ્ય અનસર્ટેન છે, તો ધંધાકીય એકમમાં પણ આ અનિશ્ચિતતાનો સામનો કરવો પડે છે. ગમે ત્યારે ગમે તે પરિસ્થિતિનું સર્જન થઈ શકે છે. ઘણી વખત એવું બની બી શકે કે માનવ સર્જિત હોનાર હતો, એટલે કે હડતાલ આવી પડે, અથવા તો કોઈ કુદરતી આફત, પૂર છે, ભૂકંપ જેવી પરિસ્થિતિનું સર્જન થાય. તો એ વખતે ધંધાકીય એકમને આ અનિશ્ચિતતાથી બચાવવા માટે પણ રોકડ હાથ પર રાખવી પડે છે. ઘણીવાર ધંધાકીય એકમ શું કરે છે, આવી જે કુદરતી હોનારતો હોય છે તો તેની સામે રક્ષણ મેળવવા માટે શું કરે છે, પહેલેથી જ વીમો ઉતરાવી લે છે. સો જ્યારે આવો વીમો ઉતરાવેલો હોય ત્યારે આવી અનિશ્ચિતતાનો સામનો ધંધાકીય એકમ સહેલાઈથી કરી શકે છે. સો આમ સાવચેતી માટે પણ રોકડનું સંચાલન હોવું જરૂરી છે. ત્રીજો છે સટ્ટાકીય હેતુ. હવે સટ્ટાકીય હેતુ કઈ રીતે? તો સપોઝ તમને ખબર છે કે તમારા ધંધાકીય એકમની કોઈ બી કાચો માલ છે, સપોઝ એક વસ્તુની લઈએ, આપણે કાચો માલ લઈએ. આ કોઈ વસ્તુની કાચા માલમાં શું છે, એની પ્રાઇસમાં વધઘટ થવાની સંભાવના વધુ છે. તો ઘણી વખત એવી પરિસ્થિતિનું સર્જન થાય છે કે કાચા માલનો ભાવ શું હોય છે, તો એકદમ નહીવત હોય છે. તો એ વખતે જો કંપની પાસે વધારે પ્રમાણમાં રોકડ હોય તો કંપની શું કરશે, એ કાચા માલને બલ્ક જથ્થામાં ખરીદી કરી લે છે. સો આમ બલ્ક જથ્થામાં ખરીદી કરી લે છે તો ખરીદીને સાથે જે અમુક ખર્ચા સંકળાયેલા હોય એ બી ઓછા થઈ જાય છે, પ્લસ એને શું કરવામાં આવે છે, એમને વધારે પ્રમાણમાં વટાવ પણ મળી જાય છે. અને આમ કંપની શું કરે છે, તો કાચા માલની બલ્ક જથ્થામાં ખરીદી કરીને તેને સાચવી લે છે, જેથી કાચા માલને જો ભવિષ્યમાં ભાવ વધી જાય તો એ વખતે કંપની તેને પ્રોટેક્શન આપી શકે. શું આમ સટ્ટો કરવો પણ એક હેતુ હોય છે રોકડ રાખવા માટેનું. સો ફરીથી વાત કરીએ તો રોકડ રાખવાના કયા કયા હેતુઓ છે, તો ધંધાના વ્યવહારોને પહોંચી વળવા માટે, સાવચેતીના હેતુ માટે અને સટ્ટાકીય હેતુ માટે રોકડનું સંચાલન જરૂરી છે. રોકડ રાખવાના હેતુઓ આ 3 છે. શ્રી હોલ તથા શીલ મુજબ રોકડ ધારણ કરવાના મુખ્યત્વે 2 જ હેતુ હોઈ શકે છે. તો કયા કયા? તો પહેલું, મોટી કંપની માટે તેમની બેંકની જરૂરિયાત પણ રોકડ ધારણ કરવા માટેનો એક હેતુ છે. અને બીજું, ધંધાનો મોટા પાયે વિકાસ કરવો હોય તો અમુક નાણાં બેંકમાં રાખવા પડે છે. તો ફરીથી વાત કરીએ તો શ્રી હોલ તથા શીલ મુજબ રોકડ ધારણ કરવાના મુખ્યત્વે 2 જ હેતુ હોઈ શકે છે. તો પહેલો હેતુ છે, મોટી કંપની માટે તેમની બેંકની જરૂરિયાત પણ
રોકડ ધારણ કરવા માટેનો એક હેતુ છે, અને બીજું છે ધંધાનો મોટા પાયે વિકાસ કરવો હોય તો અમુક નાણાં બેંકમાં રાખવા પડે છે. આમ રોકડના સંચાલનમાં આપણે રોકડ વિશે શીખ્યા, રોકડ રાખવાના હેતુઓ વિશે શીખ્યા. તો આ બધું થઈ રોકડની વાત. હવે વાત કરીશું લેણાની. તો લેણાના સંચાલનની વાત કરીએ તો લેણાનો જન્મ ક્યાંથી થાય છે? તો દેવાદારો એ શું છે? ધંધાની મિલકત છે. તો આ દેવાદારો ક્યાંથી ઉદ્ભવે છે? તો આ દેવાદારો ધંધાની મિલકત છે જે માલ કે સેવાના ઉધાર વેચાણના કારણે ઉદ્ભવે છે. સપોઝ કોઈ તમને ક્વેશ્ચન પૂછે કે દેવાદારો ક્યાંથી જન્મે છે, તો દેવાદારો ક્યાંથી જન્મે છે? તો માલ કે સેવાનું ઉધાર વેચાણ કર્યું હોય તેના કારણે દેવાદારનો ઉદ્ભવ થાય છે, દેવાદારનો જન્મ થાય છે. આધુનિક સમયમાં શાખ પર વેચાણ કરવું તે અનિવાર્ય બની ગયું છે. આપણે આજકાલ જોઈએ તો આપણે આગળ જ ચર્ચા કરી કે દરેક વ્યક્તિ માટે પોસિબલ નથી હોતું કે તે રોકડમાં ખરીદી કરી શકે. ધંધાકીય એકમને તેનું વેચાણ વધારવું હોય તો કસ્ટમર્સને અમુક દિવસનું શું કરવું પડે છે? શાખ આપવી પડે છે. એમને અમુક દિવસ માટે ઉધાર વેચાણ કરવું પડે છે. અત્યારની આધુનિક સમયની વાત કરીએ તો દરેક ધંધાકીય એકમમાં શાખ પર વેચાણ કરવું, ઉધાર વેચાણ કરવું અનિવાર્ય બન્યું છે. શાખ પર વેચાણ કરવાથી તે ગ્રાહકોને પોતાની પેદાશ માટે આકર્ષી શકે છે તથા હરીફોથી પણ રક્ષણ મેળવી શકે છે. શાખ પર વેચાણ કરવાથી શું થાય છે? તો કસ્ટમર્સને તમે અટ્રેક્ટ કરી શકો છો, કારણ કે મેં તમને પહેલાં જ કીધું કે બધા કસ્ટમર્સ માટે પોસિબલ નથી કે તે રોકડમાં ખરીદી કરી શકે. તમે જો એમને શાખ પર વેચાણ કરશો તો તેના કારણે એ લોકો ઇન્સ્ટોલમેન્ટમાં પણ અમુક વસ્તુની ખરીદી કરી શકે છે. આમ થવાથી તમારા જ વેચાણમાં વધારો થવાની શક્યતાઓ વધે છે. આમ તમે હરીફોથી પણ રક્ષણ મેળવી શકો છો, તેમજ તમે ગ્રાહકોને પોતાની પેદાશ માટે આકર્ષી શકો છો. ભારતમાં ધંધાના દેવાદારો માલ સામાન પછીનો ચાલુ મિલકતનો સૌથી મહત્વનો હિસ્સો છે. તો દેવાદારોની વાત કરીએ તો ભારતમાં તે ચાલુ મિલકતનો સૌથી મહત્વનો હિસ્સો છે. દેવાદારો ભારતમાં ચાલુ મિલકતનો 1/3 ભાગ લગભગ ધરાવે છે તથા કુલ મિલકતના 10 થી 15% જેટલો હિસ્સો ધરાવે છે. તો આ લેણાની વાત કરીએ તો લેણા નિભાવવાના હેતુઓ કયા છે? તો લેણા નિભાવવાના 3 હેતુઓ છે. તો કયા કયા હેતુઓ છે? તો પહેલો હેતુ છે વેચાણમાં વધારો પ્રાપ્ત કરવામાં, બીજો છે નફામાં વધારો કરવા, અને ત્રીજો છે હરીફોનો સામનો કરવા. તો પહેલું વાત કરીએ તો વેચાણમાં વધારો પ્રાપ્ત કરવામાં. તો લેણાની વાત કરીએ તો આગળ આપણે જે ચર્ચા કરી એ મુજબ દરેક કસ્ટમર્સ માટે પોસિબલ તો નથી કે તે રોકડમાં જ વસ્તુ પરચેસ કરી શકે. તો આમ જો કંપની તરફથી તેમને અમુક દિવસના શાખ ઉપર વેચાણ કરવામાં આવે તો અલ્ટિમેટલી શું થાય? તો તે કસ્ટમર્સ કંપનીની પ્રોડક્ટ તરફ આકર્ષાય છે, અને તે અમુક દિવસની શાખ પર વેચાણ કરવાથી બધા લોકો માટે બની શકે કે એ લોકો ઉધાર વેચાણને અટ્રેક્ટ થઈને કંપનીની વસ્તુ ખરીદી શકે. આમ અલ્ટિમેટલી શું થાય છે? તો અલ્ટિમેટલી કંપનીના વેચાણમાં જ વધારો થાય છે. આમ આ લેણાથી શું થાય છે? તો કંપનીના વેચાણમાં વધારો પ્રાપ્ત કરવામાં સરળતા રહે છે. બીજું છે નફામાં વધારો. હવે જો કંપનીનું વેચાણ વધશે તો વેચાણની સાથે સાથે કંપનીનો નફો બી વધશે. આમ ઉધાર વેચાણ કરવાથી શું થાય છે? તો વેચાણમાં વધારો થાય છે, અને આ ઉધાર વેચાણને કારણે કંપનીના નફામાં પણ વધારો થાય છે. પરંતુ અહીંયા કન્ડિશન શું છે? અહીંયા ઉધાર વેચાણના કારણે તમારી જે ગાલખાતની પરિસ્થિતિ છે એ ઓછી હોય તો જ અહીંયા નફામાં વધારો થઈ શકે છે. ત્રીજું પોઈન્ટ છે હરીફોનો સામનો કરવા માટે. હવે બની શકે કે ધંધાકીય એકમમાં એક કરતાં અનેક પેઢીઓ અસ્તિત્વમાં હોય, એક કરતાં અનેક કંપની અસ્તિત્વમાં હોય, તો હરીફોએ જે નીતિ અપનાવી હોય એ નીતિનું અનુસરણ પણ ધંધાકીય એકમને કરવું પડે છે. તો ધંધાકીય એકમની હરીફોની જે પરિસ્થિતિ હોય એ અપનાવવાથી હરીફોનો સામનો કરી શકાય છે. સપોઝ આપણે ટેક્સટાઇલની વાત કરીએ તો ટેક્સટાઇલમાં કસ્ટમર્સને 180 દિવસની શાખ ઉપર વેચાણ કરવામાં આવે છે, અને જ્યારે આપણે કોઈ ટ્રાન્સપોર્ટની વાત કરીએ તો વાહનો રોકડથી પણ ખરીદી શકાય છે અને વેચી શકાય છે. આમ હરીફોએ જે પદ્ધતિ અપનાવી હોય તે હરીફોનો સામનો કરવા માટે એ પદ્ધતિ અપનાવવા માટે પણ આ લેણાનો હેતુ છે. તેના માટે પણ શાખ નીતિ આપવામાં આવે છે. આમ લેણા નિભાવવાના હેતુમાં વેચાણમાં વધારો પ્રાપ્ત કરવામાં, નફામાં વધારો કરવા અને હરીફોનો સામનો કરવો આ હેતુ છે. હવે ત્રીજું છે ઇન્વેન્ટરીનું સંચાલન. તો ઇન્વેન્ટરી કોને કહીશું? તો ઇન્ટરનેશનલ એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ કમિટીના મતે ઇન્વેન્ટરી એ દ્રશ્ય મિલકત છે જે ધંધાના સામાન્ય વ્યવહારમાં વેચાણ માટે, આવા વેચાણના ઉત્પાદનની પ્રક્રિયામાં, અથવા વેચાણ કરવા માટેની વસ્તુઓ અથવા સેવાઓનું ઉત્પાદન માટે ઉપયોગમાં લેવા માટે રાખવામાં આવે છે. તો ઇન્વેન્ટરીનો અર્થ સમજીએ તો ઇન્વેન્ટરી કોને કહીશું? તો ઇન્ટરનેશનલ એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ કમિટી મતે ઇન્વેન્ટરી
દ્રશ્ય મિલકત છે જેને તમે જોઈ શકો છો. તો તે કયા કયા હેતુ માટે રાખવામાં આવે છે? તો ધંધાના સામાન્ય વ્યવહારમાં વેચાણ માટે, આવા વેચાણના ઉત્પાદનની પ્રક્રિયામાં, અથવા તો વેચાણ કરવા માટેની વસ્તુઓ અથવા સેવાઓનું ઉત્પાદનમાં ઉપયોગમાં લેવા માટે રાખવામાં આવે છે. સો આ તો થયું ઇન્વેન્ટરીનો અર્થ. હવે ઇન્વેન્ટરીના સ્વરૂપો વિશે આપણે જોઈશું. તો ઇન્વેન્ટરીના સ્વરૂપો વિશે વાત કરીએ તો પહેલું છે કાચો માલ. તો કાચો માલ કોને કહીશું? તો જે વસ્તુની બહારથી શું કરવામાં આવે છે? ખરીદી કરવામાં આવે છે. ઇન્વેન્ટરીના સ્વરૂપો કયા કયા છે? તો 5 સ્વરૂપો છે: કાચો માલ, આંતરિક માલ, અર્ધ તૈયાર માલ, ચાલુ માલ અને તૈયાર માલ. તો સૌથી પહેલાં કાચો માલની વાત કરીશું. તો કાચો માલ કોને કહીશું? તો જે વસ્તુની બહારથી ખરીદી કરવામાં આવે છે અને જેના પર હવે પ્રક્રિયા શરૂ કરવાની છે અને એમ કરીને તેને તૈયાર માલનું રૂપ આપવાનું છે. એટલે સૌથી પહેલાં તમે શું કરો છો? તો વસ્તુની બહારથી ખરીદી કરવામાં આવી છે અને જેના પર હવે પ્રક્રિયા થવાની બાકી છે, તો તેને કાચો માલ કહેવામાં આવે છે. કે વસ્તુની બહારથી ખરીદી કરશો અને એના પર પ્રક્રિયા કરીને તેને તૈયાર માલમાં રૂપાંતર કરશો, તો તેને કાચો માલ કહીશું. કે જેની બહારથી ખરીદી કરવામાં આવી છે અને તેના પર અત્યારે કોઈ બી પ્રકારની પ્રક્રિયા થઈ નથી. સો ફરીથી વાત કરીએ તો કાચો માલ કોને કહીશું? તો વસ્તુની તમે બહારથી ખરીદી કરી છે અને જેના પર અત્યારે કોઈ બી પ્રક્રિયા નથી થઈ, તો તે તમારો કાચો માલ છે. બીજું છે આંતરિક ભાગ. ઘણી વખત વસ્તુ શું હોય છે? તો 2 કે 3 પ્રકારના ભાગોની જોડીને બનાવવામાં આવે છે. સો આ જે 2 કે 3 પ્રકારના ભાગોની જોડીને બનાવવામાં આવે તો આ ભાગોની બહારથી ખરીદી કરવામાં આવે, કાં તો તેનું ઉત્પાદન કરવામાં આવે, કાં તો તેના પર પ્રક્રિયા કરવામાં આવે. સો અને છેવટે આ બધાનું જોડાણ કરીને પછી કોઈ એક વસ્તુનું તૈયાર માલનું તેને સ્વરૂપ આપવામાં આવે. તો આ જે 2-3 વસ્તુને તમે જોડવામાં આવી છે તો તેને શું કહેવામાં આવે છે? તો તેને આંતરિક ભાગ કહેવામાં આવે છે. ત્રીજું છે અર્ધ તૈયાર માલ. તો અર્ધ તૈયાર માલ કોને કહીશું? તો અર્ધ તૈયાર માલ કોને કહીશું? તો કોઈ માલ ઉપર અમુક પ્રકારની પ્રક્રિયાઓ થઈ ગઈ છે પરંતુ બીજી પ્રકારની પ્રક્રિયાઓ કરવાની બાકી છે. સો જે માલ પર અમુક પ્રકારની પ્રક્રિયાઓ પૂર્ણ થઈ ગઈ હોય પરંતુ બીજી પ્રકારની પ્રક્રિયાઓ કરવાની બાકી હોય તો તે તમારો અર્ધ તૈયાર માલ છે. ચોથું છે ચાલુ માલ. તો ચાલુ કામ કોને કહેવામાં આવે? ચાલુ કામ કોને કહીશું અહીંયા? તો અહીંયા ચાલુ કામ કોને કહીશું? સપોઝ તમે કોઈ બી વસ્તુ પર એની ફિનિશિંગ ગુડ્સ તરફ આગળ વધારવા માટે એક પ્રક્રિયા સ્ટાર્ટ કરી છે પરંતુ આ પ્રક્રિયા હજુ સુધી પૂર્ણ નથી થઈ, તો તેને ચાલુ કામ કહેવામાં આવે છે. અર્ધ તૈયાર માલમાં અને ચાલુ કામમાં ડિફરન્સ શું છે? તો અર્ધ તૈયાર માલમાં જે વસ્તુમાં જે પ્રક્રિયા સ્ટાર્ટ કરવામાં આવી હતી તે પૂર્ણ થઈ ગઈ છે પરંતુ તેને છેવટનું સ્વરૂપ આપવા માટેની પ્રક્રિયા હજુ બાકી છે. જ્યારે ચાલુ કામમાં જે પ્રક્રિયા સ્ટાર્ટ કરવામાં આવી છે તે હજુ સુધી પૂર્ણ નથી થઈ. આ બંને વચ્ચેનો ડિફરન્સ આ છે. અને તૈયાર માલ કોને કહીશું? તો જે વસ્તુ પર જે માલ ઉપર બધી જ પ્રકારની પ્રક્રિયાઓ પૂર્ણ થઈ ગઈ છે અને જેનું વેચાણ કરવાથી ગ્રાહકને સંતોષ મળે છે તો તેને તૈયાર માલ કહીશું. સો આ બધા શું છે? તો ઇન્વેન્ટરીઝના અલગ અલગ સ્વરૂપો છે. હવે આપણે ઇન્વેન્ટરી ધારણ કરવાના હેતુઓ વિશે વાત કરીએ. તો ઇન્વેન્ટરી ધારણ કરવાના હેતુઓ કયા કયા છે? તો ઇન્વેન્ટરી ધારણ કરવાના પણ 3 મહત્વના હેતુ છે. તો પહેલું છે ધંધાના સામાન્ય વ્યવહારો માટે, બીજું છે અનિયમિત માંગને પહોંચી વળવા માટે અને ત્રીજું છે સટ્ટાકીય હેતુ. તો સૌથી પહેલાં વાત કરીશું તો ધંધાના સામાન્ય વ્યવહારોને પહોંચી વળવા માટે. તો ધંધાનો જે સામાન્ય વ્યવહારો છે એટલે કે નિયમિત ઉત્પાદન થતું રહે, ઉત્પાદનમાં કોઈ બી પ્રકારનું વિઘ્ન ના આવે, તો આ બધું શું છે? તો સામાન્ય વ્યવહાર છે. તો નિયમિત રીતે ઉત્પાદન થતું રહે, ધંધામાં કોઈ બી પ્રકારની ઉત્પાદન કાર્યમાં કોઈ બી પ્રકારની ખલીલ ના પહોંચે, તો એના માટે તમારે અમુક માલ સામાનનો સંગ્રહ કરવો પડે છે. સો એના માટે આ ઇન્વેન્ટરી ધારણ કરવામાં આવે છે. બીજું છે અનિયમિત માંગને પહોંચી વળવા માટે. માર્કેટમાં સપોઝ સડનલી ચેન્જીસ આવ્યા અને આ સડનલી ચેન્જીસને કારણે માંગમાં એકદમથી વધારો આવી ગયો. સો આ માંગ શું થઈ ગઈ? તમારી અનિયમિત માંગ થઈ ગઈ કે અનિયમિત માંગના કારણે ખૂબ જ અસરકારક માંગમાં વધારો આવી ગયો. તો એ વખતે આ અસરકારક વધારે પડતી જે માંગ છે એને પહોંચી વળવું હોય તો એના માટે ઉત્પાદન વધારવું પડે. તો આ ઉત્પાદન વધારે કરવા માટે તમારી પાસે વધારે પ્રમાણમાં ઇન્વેન્ટરી હોવી જરૂરી છે. તો આમ જે અનિયમિત માંગ છે તેને પહોંચી વળવા માટે પણ ઇન્વેન્ટરીને ધારણ કરવામાં આવે છે. અને ત્રીજો સટ્ટાકીય હેતુની વાત કરીએ તો સટ્ટાકીય હેતુની વાત કરીએ તો આપણે આગળ જોયું કે સપોઝ અત્યારે તમારા કાચા માલની પ્રાઇસમાં શું છે?
તો કાચા માલની પ્રાઇસમાં ફ્લક્ચ્યુએશન થયા કરે છે. સપોઝ તમારે કાચા માલની પ્રાઇસ અત્યારે ઓછી છે તો કંપની એ વખતે શું કરે છે, આ કાચા માલની પ્રાઇસ જ્યારે ઓછી હોય ત્યારે બલ્ક પ્રમાણમાં કાચા માલની ખરીદી કરી લે છે. તેથી ખરીદીના ખર્ચાઓ પણ ઓછા થાય છે, પ્લસ તેમને મોટા પ્રમાણમાં ડિસ્કાઉન્ટ પણ મળી જાય છે. તો આ એક પ્રકારનો સટ્ટાકીય હેતુ થઈ ગયો. તો એ વખતે કંપની વધારે પ્રમાણમાં માલ સ્ટોક ભરી લે છે. તો જ્યારે સપોઝ કંપનીના કાચા માલની પ્રાઇસ વધારે હોય તો એ વખતે કંપની તેને સેલ કરી શકે છે. અધરવાઇઝ કંપની એ વખતે માલ સામાન ન ખરીદીને પોતાને ધંધાને રક્ષણ આપી શકે છે. તો આ એક થયો છે સટ્ટાકીય હેતુ. સો ઇન્વેન્ટરી ધારણ કરવાના હેતુઓ કયા કયા છે, તો એ બી 3 છે. તો પહેલો છે ધંધાના સામાન્ય વ્યવહારો માટે, અનિયમિત માંગને પહોંચી વળવા માટે, અને ત્રીજો છે સટ્ટાકીય હેતુ. સો આમ વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપણે કાર્યશીલ મૂડી વિશે ખૂબ જ વિસ્તૃતમાં ચર્ચા કરી. આજનો લેક્ચર આપણે અહીં સમાપ્ત કરીએ છીએ. હવે ફરીથી નવા સમયે નવા યુનિટ સાથે મળીશું. આપ સૌનો આજના લેક્ચર માટે ખૂબ ખૂબ આભાર. स्वाध्यायः परमं